ગરદન અને મણકાનો દુખાવો રહેતો હોય તો એના સારવાર ઓપરેશન જ કરી શકાય? ફક્ત ગરદન અને કમરના દુખાવાની સાથે સાથે મણકા અને ગાદીનો દુખાવો બી હોય, જે આપણે અગાઉના ક્વેશ્ચનમાં જાણ્યું એ પ્રમાણે મણકા અને ગાદી રિલેટેડના દુખાવા માટે માત્ર એક જ ઓપ્શન ઓપરેશન નથી. એમાં ઘણા ઓપ્શન રહેલા છે. જેમ કે જો દુખાવો એ સામાન્ય હોય અને પ્રાઇમરી સ્ટેજમાં હોય તો હંમેશા અમે પ્રાઇમરી અમુક પરેજી કરવી, કાળજી રાખવી, અમુક કસરતો કરવી અને મેડિસિનથી રિકવર થઈ જતો હોય છે. જ્યારે એ દુખાવો વધી જતો હોય છે અથવા તો અસહ્ય હાથ પગમાં કમજોરી આવે છે ત્યારે જ એનો અદ્યતન સ્પાઇન સર્જરી દ્વારા ઉકેલ કરવામાં આવે છે. પણ એ પહેલાં કોઈ સ્પાઇન સર્જન અને ન્યુરોસર્જનની કન્સલ્ટેશન દ્વારા MRI કરીને કઈ નસમાં કેટલો દબાવ છે એ જાણવું ખાસ જરૂરી છે.